આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે. આજ તો મારા બાપાને કહેવું જ પડશે. મારા બાપાને ના કહું છું બાપા હું જ નહીં જોતા. આ લોકોની જોજમાં ફરવાનું, લોકોની જોજમાં હું તો થાકી જો, કંટાળી જો. હજી લગન 40 વર્ષ જો, 40 વર્ષ જો, પણ હજી લગન હગું મારા બાપાએ કીધું કોઈની વાત કરતા નહીં. મારે શું કરું? મારા બાપાને કહેવું જ પડશે. લોકો બધાને ફલો નાખી તારું હગું ચાલે અલે આ કીધું મારો બાપ એવો છે હું જ જોતો નહીં. હું તો રોજ મારા બાપા કીધું જોક જોવો, ગામમાં જોક જોવો, કોકને કયો કોક નાખી કોકને હગો વાળોને પૂછવું પડે. તો મારા બાપુ કીધું પૂછીને થાકી જો, પણ આજ તો કંટાળી જો. આજ તો મારા બાપાને કહેવું મારે હગું કરાવો ને કે મારા ધરતી પર રહેવું જ નહીં. ના હોય તો કૂવા પડીને મરી જવું, અને ના હોય તો ગમે તે કોક કરી ડૂંબો કાઢી મારી દો, પણ મારે હગું કરવું પડશે. વિવાહ કરી તો હેતરનો આ કશું કોમાય થયું નહીં. એક બાજુ કોટા કાપાસ અને વરિયાળી ભેગી કરીને બાળી કૂટું કે રોજ વિવામ જવાનું હોય છે, રોજ વિવામ જવાનું. એક દાડો ઘરનું ખાવાનું મળતું નહીં તાણે. અને વિવાહ કરીને પછી ઘરનો કોમ તો કરવો પડે કે. આ તે વળી અમારા ગામમાંની પાછી વળી જોન થઈ છે પેલા સગાના છોકરાની. તે વળી સગો ક્યાં બેઠા તું જોનમાં આવજે કે. એટલે આ જોનમાં આવે તો મારે હેતરમાં શું કરું? તો વળી આ છોકરાને મોકલે તો મૂકું જજે બેટા જજે હટજે. તો વળી એ વળી સારું થયું હતું વ્યવહાર હસવાય કે લા હેડ. હા હવે માથા તડકો આવ્યો છે, ઘેર બેર જવા દે હેડ. ઘેર જઈને આજ તો અઠવાડિયાથી મોહનતાળ ખાઉં છું. મરસું રોટલો ખાવું છે તાણે મારા મોઢું સારું થાય તાણે. હા ના કેટલો તડકો ને નાના વિવાહ. આ તડકામાં શો વિવાહ કોઈ ઓછા થશે. આ વળી પાછું પેલી ઝોન આઈ શીખણ જવાનું હતું પણ કોઈ જવું નહીં. નાના ઉંમર થઈને વળી આ તબિયત ને બબિયત બધી વીક રહેશે ને આખું પાછું થાય ને કોઈ વિવામ જવું નહીં. મોદા પડે તો શું લેવાનું? ના મોદા પડે તો શું લેવાનું પછી? લગ્નોની સીઝન ચાલુ છે. હાલ તો એ ગામમાં ધિસ્કારા બંધ લગ્ન ચાલે છે. અલ્યા આવો શું બાબા પાવડો ખભા કરી એ તમે ભાઈ ગારવાનું પોણી ચાલુ હતું કે એટલે જોતો. અને પેલી જોવાથી નહીં જવાનું? ના ભાઈ કેમ? હાડા કપ્પા કરવા છે ને પછી જોને જવાનું જ છે કે ભાઈ વિવોમાં જવાય અને ખેતીમાં ભાઈ ધ્યાન ન લાય. ના વાત હાચી ખાટા હો. વાત સાચી છે ને? વાત સાચી છે. ને કહું ખાઈ લ્યા. હા બે માર ભાઈ ખાવાનું તૈયાર થઈ ગયું છે ઘેરો. કેવું ફરક કીધું થોડું મરચું રોટલો પણ ખાતો હતા. ખો તમે હો ભાઈ. હા ખો એટલે ખાઈને જેવો હતો? ના ખો. ઓમે મને લાગતું નહીં તાર કોઈ ખાવા જેવો તરબૂચ જેવો તો શું. ખાઈને બસ શિખર છે ઓછો છે. આમ સોનો રે પેલા સોનો રે બંધ થા. કને મારે લ્યા? કોઈને નહીં ગુણ મારા. તાનું છું જોનમાં જતો. તે જોનમાં જતો તે તો બૈરીઓ રહું કે તારો રોવાનો હોય. શિવબા હા તમે વાત કરી તો મને ઘા લાગશે. મને તો કશું એ થાય એમ નહીં. જોનમાં જતો પણ મારું અમુક કોઈ જોયું જ નહીં. એ બંધ થા લ્યા હું બોલું છું લ્યા. એ આ એ કરવા તો થઈ કણ એવું નહીં શિવબા. હવના લગન જો પણ મારો લગન જેવો નહીં હું કરું. તારો લગન એમ કર? અમે તને 35-40 વર્ષે કોણ હાલતું હોય લ્યા? કેમ? ના ખરો મુર્ગો હાથમાં આવ્યો છો અને એક આઈડિયા દોડાવનો અને છે ને થોડો પેલો એ કહી નાખો. શિવબા ના હોય તને લગન નહીં થતા એમ કે તારો? કોઈ દોયડો બોધવા વાળું નહીં મળતું. લગન તો થઈ જાય બલા તારો. લગન તો થઈ જાય પણ હું કહું ને એ ઉપાય પેલો કરવો પડે તારે. શિવબા તમે કે કરવા ચાર છું? આ મારે શું થતો હતો? હા મારે શું થતો હતો? હું શું પહેલા ધોતી પહેરતો? હા ધોતી પહેરવાની બાધા રાખીને પગોમાં સંપલ પહેરવાની એ બાધા રાખી. હા તાને મારે થયો અને થઈને તો એ જાહો જલાઈ ડોશી મરી એ જઈ. શિવબા તમારે થઈ જાય? થઈ જાય ગોડા આપણે કીએ ના થયો તો વાર્તા પૂરી. હા થઈ ગયો થઈ જાય પણ તારે એક બાધા રાખવી પડશે. કેમ? આ સંપલ પહેરવાની બાધા. સંપલ પહેરવાની? કાઠું તો પડશે પણ બાધા તાર કોમ થઈ જાય. કોમ થઈ ગયો કોટોની બળવાની બીક લાગે તો પછી તને આવી બીખો લાગતી હોય તો ના થાય. હા ના થાય કરવી પડે ભાઈ. કાઠી તો છે થોડી કઈ તો પણ કરવું પડે.
સંપલ પહેરવાની બાધા રાખે ને હા. કાલને પમદાર તારું હગું પાક્કું હા પાક્કું એમ સમજી લેવાનું જોડે થઈ ગયું તું હાલથી મનમાં એવો સપનો તો થઈ જ ગયું હા હો અને ઢોલ વાગે ડોલ ડાબડા ડીજાંગ ડાબડા જબ્બણ પેટા વાગશે બોટા બધીનો આમ હા તે તારો આમ અસલ લાગે અને મારા બાપાને કહું કે પાછળ આવી છે કે નહીં જાય કોઈ ના કહેવાનું કોઈને નહીં કહેવાનું તારે એકલો સોના મોના ફરવાનું હા અને તને થોડું કાઠું તો પડશે પણ વેઠી લેવાનું બરોબર તો આજથી તો બુટ તમારી મેં કહી દઉં પનોચી મારાઈ છો પનોચી ઉતારીને જેવી વાટમાં શોખ નાખી દેવાની હા હવ ઉતારી ના નાખ હોય તું તાર. ના આજથી બાધા પહેરતો ના ના પેલું બોબા ના તો બોલે એટલે કલાક થઈ ગયું હા, તો હા? થઈ ગયું તાન તારું પાકું હા? પાકું થઈ ગયું તો આ આજથી હોય કોઈ મેકી દીધા પણ તમે ફેંકી દેજો હમણાં બાલમ થોડું મશીનમાં રે આ થોડા આ ખોડો બોડો છો છે ને હા. આ મેઘી જેવા હા એ પાછું થોડું અમુક નડતર થશે હા નડતર થશે મોય કમ્પ્લીટ બાલ કપાઈ નાખું અસલ થઈ જા હા અને હીરો થઈ બની તો આમ ગયું. લાગુ હા, આ ફટ નગું થઈ જાય હિરોઈન જેવો હા હો હા હેરો. થઈ ગયો હા? પણ આ બાધા ભૂલતો ના હા હો હા શું કીધું હા નીકળો તાન લાકડમ જવાનું થયો છે ને એમ કે મારે હગું થતું નહીં જા આખી જિંદગી બળે રહી એમ તે તાર પહેરતો જ ના કેવું કોમ કઈ નાખ્યું છે મારું હગું તો થઈ જવાનું હગું થઈ જા ગમે તેનું કાઠું પડે હો બાબા રે હા કરતા વાગું છું પણ ના ના શિવભાઈ એમ કીધું છે કોઈને કહેતો ના નકદાર હગું નહીં થાય પણ ભલે મને લોહી પગ થઈ જાય પણ મારે હગું તો ઓ બાપા રે જબ્બર હા પણ સંપલ તો હું નહીં પહેરું સંપલ તો નહીં પહેરું ગમે તેનું કાઠું પડશે ને સંપલ તો નહીં પહેરું બાપા રે હો બાપા રે કરશો હા કોઈને કહેવું નહીં કે આ શેહુભાઈ બાધાલી છે પેટમાં ઉંદેડા આમ બોલું છે ને આ શીખર ખાવાનું શાણે બનાવશે ઓય મારા મરસું રોટલો ખાવો છે ને આ 1 કલાકથી ખાવાનું બનાવે છે ડોશી એ ડોશી એટલે રોટલા થયા કે ના થયા અરે ડોહા છેલ્લે રોટલો સડું આ કાપું એટલે મને તો ભૂખ લાગી જબરજસ્ત અરે ડોહા પણ હું ખાઉં છું હા ખાવાનું તો કાઢ્યું પણ આ સાસ કોણ લેવા જશે અસા નહીં ના એ સાસ અને આ કહું છું કે દૂધ રાખો તે ડીગી ભરાઈ દીશ તો ઘરની સાવત ને ઉકા ના છો કોણ લેવાનું બાપા અલે આ છોકરા હા શે માતરો બેટા જન્મની બાપા એ તો કંટાળો આવતો તો ને મને તો કઈ ગમતું જ નતું બાપા આ આયો પાછો જન્મની હા કે શેમ આવતો રહેતી તું મને લગી રહી ગમતું જ નતું ને કંટાળો આવતો તો ગરમી છે લાગે મરવાની એસા એમ કંટાળી આના ગયો બેટા ગરમી તો સર હા ઓ તે હું કહું છું ગોન મોકલો સાસ લઈ આવો હા તો હું એ જ કહેવા કરતો હતો સજી બેટા સાલી છે હો હાલ. મારે ખાવું છે હજી તો ખાવાનું બાકી છે હા લાગણ લે બાપા જાય બે ઠેલ્યો લેતા જો હા, હજે 25 વાળી લાવજો હા અમૂલ નું કેજો હા જાતી અલે ભલે હા પૂછ કે જલે બાપા એ ભીડમાં ખોવાઈ જાવું કરું કેજો ખો હોય જે ઓવા આ રેડો હતો નહીં પણ લે આ મારા બૂટ પહેરી અરે જાય બાપાને બૂટ પહેર ના મારા નહીં પહેરવા શેમ લેકો ના ના નહીં પહેરવા એટલે આ પડી ગયે અત્યારે ગરમી છે પણ આમ અંગારા રોડ ઉપર હોય છે આ ધરતી એવી ગરમ થઈ છે ના બાપા હો નહીં કશું નહીં થાય મને કે જે તું કે છે અરે પહેરી જા લે લે ના કમાલ સિમ્પલ પહેરી જો મને નહીં પહેરવો જ નહીં પણ એટલે આ મોદો પડે લુક લાગશે મને કશું નહીં થાય બાપા તમે સિંચા કરે કે હું સાઈ હાલ લઈને આવું પાછું એટલે આ ના જવાય લા મુસો વિના ના ના હું જાઉં છું બાપા હું લેતા આવું એટલે આ લુક લાગશે ને મોદો પડશે પણ મોને સારો મે હે તમાર જેમ લેતા જોદી ખાવાનું તો ચાલુ કરો લે હટજે ખાઈ આવે એટલા કે પછી પોછરો પડવા દે પછી પોછરો પડું ને બે દાવ તો મારે હગું થઈ જ જવા છે ગમે જેટલા હોક કોટા વાગતા પણ મારે હગું થઈ જ જશે ઓ બાપા રે ગમે જેટલી બલ્લે તકલીફ પડે ગમે જેવા કોટા વાગ પણ આ કષ્ટી વેચવી જ પડશે તાણે બલ્લે તાર હગું થશે હા ગમે તે કોટા વાગ ગમે જેવા કોટા વાગ
પણ શેહાભાઈ કીધું ને બલજીનું બલ્લે તારું હગું થઈ જા હગું થઈ જાય એટલે હું તો માનો એટલું ખુશ થઈ જાય મારો લગન થઈ જાય એટલે હા રાજી થઈ જાઉં પણ વખત તકલીફ પડતી ગમી જવી પડશે હા વસી રહો પાછો રોડ ઉપર જાઉં અને સાસ લઈને આવું છે એટલે મારા બાપા તો કહેવાય ના કા મારા બાપો પાછો ફરી વળે એવા છો પાછો ભલે બાળી જાઉં પણ સોયલો ભરી બાપરે મારા બાપુ બોલશી સાસ લઈને નહીં જાઉં એટલે કે મારા બાપુ મેં મારે ઓછમાં સોયલો કાશું આવો બાપરે ભરી જો ગમે જેવી ટેક રાખું ભલે બળી જાઉં ભલે બેડું પણ પહેણ્યા વગર તો નહીં ચાલે અમે જિંદગી જીવી તો એનો પેડ આગો થઈ તો પાછું બળી તો કે ખેતરમાં અંકાર ભગવાન જલ્દી હગું થઈ જાય ભગવાન મારું કરજે બાપા પડી ગયો અમે નહીં રવાય ટેક તો હું નહીં છોડું અંકુ તાને શાંતિ જ થાય અમને માતાજી તમે કોઈ કલ્યાણ કરજો મારી જઉં છું પણ મારો અમુ તમે જોજો ને કે ઉપાય પોટલા છે સારું કરજો માતાજી સારું કરજો જલ્દી તમે ભગું કરાવી જજો હા એવું મને ખા જેવું તાનું રે વાલીડા તમને નહીં તો મળે જે અલે આવા ભાઈ આટલી ઉંમરે ભાઈ મનખો મળ્યો છે અને વળી ખાઈને બેઠો તો પેલા બોરવાળાનો ભાઈ ફોન આવ્યો કે ખાટાભાઈ 1 વાગે પોણી વાળવા આવી તો ને કે હું તો કે બીજા ના આલી દઉં છું હાય ભાઈ આપણા શું ઘરના ભાઈ બોર છે ભાઈ તે આપણે ટાઈમો ટાઈમ ભાઈ પોણી વાળીએ લ્યો પારકા પૈસે ફોન સાપવાનો છે ભાઈ એટલા તો ભાઈ જવું પડે છે ટાઈમો ટાઈમ કહાડા ભાઈ કપા કરવા છે ભાઈ હા છોકરા હા શમ આમ અડિયામ ડોઢિયા ધોય છે સાચલે આવજો તો ખાટાપા તાર બાપાઓ લે નહીં ઓવા અલે આ ખરાબ ફોરે ઉકાર રખડો તો મરી જા હો પણ તમે ખડા તડકા ઉપરા છે નહીં વાત કરતા તમે અલે બીજાની વાત કરો છોકરા બોરવા ગયા પોતાનો બોરવા હોય તો આપણા મોડા જઈએ હા ભાઈ એ વાત સાચી કરી ખાટાપા પારકા પૈસે ફોન સાપવાનો ભાઈ હા એટલે જવું પડે ગરમીની પાસે હત રાખજો ગરમીની નગા ઉપર પગી જાશો મુઆ મરી ગયા તો હા હા હાલ્યો મારે હા. ઉતાવળ છો એ અમાય હરખો પોરે કેમ કાઢા હા પગવામાં લે જૂતો નહીં લે હા આવો કાકા આમાં નહીં આપવો પાણી વાળા દઉં હા 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 જૂતો નહીં લે જૂતો તો મારે કોમ થઈ જાય ને એટલે તમને ખબર પડશે અલ્યા 45 ડિગ્રી ગરમી પડે હું તારા બાપને હું દવાખાનો પર આવ એટલે કેમ દવાખાન થોડું પર આમ કરી છો મારા બાપો જેવા ખુશ થયો ને આમ મને રાજી થઈ જાય એટલે દવાખાનો પૈસા પર છે એટલે ખુશ થાય નહીં ના મારે કોમ થાય છે એટલે હું એવું કોમ રાખ્યું છે બળા છે ઉભા રહો ઉભો રે ના ખાના આવજો આ મારો ઓળખ્યો ગોડો રહ્યો કદી સુધર્યો ના અને આ જો કે કૂચકા ભરસ જો કા એવું જ દોડા છે ઘોડાની માફક એની બાજુમાં તો મારે અડધો કલાક પેલો મફતનું પાણી શીખર કેટલા રહ્યો આ બોલો એ નાના ના ઉભા રે હમણાં હાલ આવતો હ હવે હું આવે છે આનો કલાકનો જોશે ઈ સા લેવા પછી સા લેવાની કોઈ ઈ કેટલી વાર લાગે લે કાટલો ખાલી કરી દેજે હું તો જઉં હેડ બાપા રે લેસા લે શાનું જોતો લે હા બાપા બટ ઓ બાપા રે તો બાપ માં પગ દોજે માં ખબર પડે છે કીજી છે કે સંપલ પર હું માનતો નહીં રવાતું નહીં રવાતું કીએ છે સંપલ પહેરી જા એ સંપલ તો નહીં પહેરું બાપા હું જામ સંપલ તો નહીં પહેરવાનું સંપલ નહીં અલે આ સંપલ હું નહીં પહેરવા મરી નો લુખ લાગશે તો ના બસી પેલે કરજે ઊંધી રહે તોબરા ઉપર ઊંધી રહે કેવડો તમે હેડો થાય છે કે ઓ બાપા રે હા લે કરવું કીજે જડશે ના નહીં ઊંઘું બાપા નહીં ઊંઘું ઓમે હેડ ઓય મારે થોડું કમ છે હા હું કોમ છે થોડું કમ છે ગમનું જાઉં છું મેં અલે આ નહીં અરે હાથ તો મારતો બતાવે છું ના જાગર સારે નહીં અલે એ હું જાઉં છું અલે હટકો ગરમી નો અલે 40 ડિગ્રી ગરમી નો છે લે
તું જ્યાં બળતો જાય છે એ જાય છે આ ને શિખર હું સહી જ ખબર પડતી નહીં ઊભો જ રહેતો ને ખરા તડકાય અને બળતો આવ્યો તો પાછો બળતો જે છે સપન પહેરાય રહ્યો નહીં ના ભાઈબંધો પાસે રખડવા જો હા પાછો એ તમારે જેવો કા તમે લખણ શીખવાડ્યો રોજ વાત પાડું ગમમાં જાઉં છું ડોશી ગમમાં જાઉં છું છોકરા શીખા કા બાપ હોય જાય છોકરો બપોરે જાય હું નવાઈ કરો હો તમે બંગલા પણ ત્યાંથી રખડતા હું નમી લે અચ્છા આ મેલ સા હું તો પેણું હું મારો ઓળશો શિખર રખડેલ થઈ ગયો છે છોકરો અને પાછો ગરમીનું રખડવાનું હું રખડવાનું લ્યા ગરમીના ભરી દો હો હવે ધ્યાન નહીં રાખો તો ભાઈ મને પેલા લેવડો ચોંટી ગયો ઓ બાપ રે બળી ગયો ઓ બાપા રે હા હા અઠવાડિયું થઈ રહ્યું પણ હજી લગન મારા હગાની વાત કોઈ લાવ્યું નહીં અને હગું તો શાક મારું થશે જ મને વિશ્વાસ છે પણ હા કોક તો રહી જતું હ શેહુભાઈ બાધા આલી છે ને પણ કોક તો રહી જાય એટલે હા પણ મિત્રો મારે હગું થશે કે નહીં થાય મેં અઢોણા પકાને બાધા લીધી છે પણ મિત્રો તમે જોજો મારે હગું થાય એટલે જરૂર બધા જોઈનમાં આવજો કોઈ બાકી રહેતા નહીં મારી વિડીયો ગમે લાઈક શેર એટલે કે હું શેવપાન પહાણ જતા હું કોક રહી જાય તો પૂછતા શેવપાન એટલે કે બીજો પાક જોવા માટે તૈયાર રહેજો જય માતાજી અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નથી